કેમ છો મિત્રો? શ્વાસની વાતોમાં આપનું સ્વાગત છે. તમે કદાચ આ કહેવત સાંભળી હશે કે ન બોલવામાં નવ ગુણ. હા, આજે આપણે મૌન વિશે વાત કરીશું. મૌન એટલે કશું ન બોલવું એ એક સામાન્ય જાણકારી થઈ જાય. એક ડગલું આગળ વધીએ તો મૌનને આંતરિક શાંતિ કે આત્મચિંતન જોડે સરખાવી શકાય. સંસ્કૃત ધાતુ મન પરથી મનન મુનિ મૌન અને મન એવા શબ્દો વિકસ્યા. માંડુક્ય ઉપનિષદમાં મૌનને ચેતનાની સર્વોચ્ચ મનોસ્થિતિ એટલે કે તુરીય અવસ્થા તરીકે વર્ણવ્યું છે. ઓમકાર, જેમાં 3 ઉચ્ચારો છે અ, ઉ અને મ. અ એટલે જાગૃત અવસ્થા, ઉ એટલે સ્વપ્ન અવસ્થા અને મ એટલે સુષુપ્ત અવસ્થા. પણ છેલ્લે મનું ઉચ્ચારણ કર્યા પછી જે મૌન છે એને તુરીય અવસ્થા કહેવાય છે. ધ્યાન યોગ પ્રમાણે મૌન એટલે વિચારોથી પર એક શાંતિનો અનુભવ. આ બધું તો તમને કદાચ ખબર જ હશે. એટલે આપણે એક લેખક કે એક કવિની નજરે મૌનને જોઈએ. એક કવિની નજરે મૌનને જોઈએ તો મૌન એટલે પૂર્ણ વિરામ. ન પ્રશ્નાર્થ, ન આશ્ચર્ય, બસ માત્ર પૂર્ણ વિરામ. મૌન એટલે અરીસાની સામે ઊભા હો અને કશું જ ન દેખાય. આ મૌન ઉપર એક કવિતા લખી છે જે સંભળાવું. પૂછ્યું આજે મેં આ મૌનને, પૂછ્યું આજે મેં આ મૌનને, જરા તારી ઓળખાણ તો આપને. ક્યાં રહે છે તું ને કરે છે શું? કોણ છે તારી સાથે ને ક્યાં ક્યાં ફરે છે તું? મરકીને એણે આંખોથી જ કીધું, મરકીને એણે આંખોથી જ કીધું કે શબ્દો જ્યાં થાકે ત્યાં જ હું રહું છું. શબ્દો જ્યાં થાકે ત્યાં જ હું રહું છું. હું એવી વાર્તા કે જેમાં સરવાળે નથી કશું. જીવનમાં બાદબાકીઓનો સરવાળો થાય પછી કશું જ નથી રહેતું. હું એવી વાર્તા કે જેમાં સરવાળે નથી કશું. હું એવી ચર્ચા કે જેમાં બધું જ ઓગળતું. એવું સરનામું કે જ્યાં ખોવાયેલ મળતું. એવું સરનામું કે જ્યાં ખોવાયેલ મળતું ને ત્યાં જ બધું જ મળેલું બસ ભળી જતું. ઘૂઘવાટને પેલે પાર દૂર બધું સરકતું. ઘૂઘવાટને પેલે પાર દૂર બધું સરકતું. શાંત સ્થિર જળમાં જાણે બધું તરતું. સાગરની કલ્પના છે કે દરિયા કિનારે મોજાનો ઘૂઘવાટ આવતો હોય, પણ જેમ જેમ દરિયામાં અંદર જાઓ બધું સરકતું દેખાય. હોડી, સૂરજ આથમે તો એ પણ સરકતો દેખાય. તો કે છે ઘૂઘવાટને પેલે પાર દૂર બધું સરકતું અને શાંત સ્થિર જળમાં જાણે બધું તરતું. અહીંયા તરતુંની જગ્યાએ ડૂબતું શબ્દ વાપર્યો હોત તો ફરી પાછું વિચારોમાં ડૂબી અને મૌનની સ્થિતિમાંથી બહાર નીકળવા જેવી વાત થઈ. એટલે અહીંયા તરતું શબ્દ વાપર્યો મેં કે શાંત સ્થિર જળમાં જાણે બધું તરતું. ને છેલ્લે કદાચ ક્ષિતિજે આથમતા સૂરજની જેમ, કદાચ ક્ષિતિજે આથમતા સૂરજની જેમ કે પછી આંતરમનની ઊંડાઈ માપતા શ્વાસની જેમ. જલ્દીથી ફરી મળીએ નવા વિચાર, નવા અનુભવ, નવા શબ્દ સાથે. ત્યાં સુધી આપ સર્વેની સુખાકારી ઈચ્છું છું.